નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન આ નારો દેશમાં ખૂબ જ લોકપ્રિય છે। લાલ બહાદુર શાસ્ત્રીએ 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે આ નારો આપ્યો હતો। તેની પાછળનું કારણ પણ ખૂબ જ મહત્વનું હતું। એક તરફ આર્મી જવાન સરહદે જે ઊભા હતા તેનું મનોબળ વધે અને બીજી તરફ અનાજની ઉણપ, એટલે કે ખેડૂતો વધુ મહેનત કરે, વધુ અનાજ ઉગવે, તે માટે તેમનું મનોબળ વધારવા પણ આ વાત કરી હતી। પરંતુ શું ગુજરાતમાં આજની તારીખે આ નારો, આ વાક્ય સાર્થક છે? શું ફક્ત જય જવાન જય કિસાન બોલવાથી તેમનું કલ્યાણ થશે કે પછી તેમની માટે વિરોધ પણ કરવો પડશે? તેમની માટે લડવાનું આવે તો મેદાને પણ આવવું પડશે, રજૂઆત પણ કરવી પડશે। વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં કયા પ્રકારનું ચાલી રહ્યું છે। એક તરફ કોંગ્રેસના આગેવાનો ખેડૂતો માટે લડત ચલાવી રહ્યા છે। 15 તારીખે ગાંધીનગર જવાની વાત, ને આ વચ્ચે સિહોરમાં એક આર્મી જવાન માટે કોંગ્રેસના નેતાઓ મેદાને આવ્યા છે। તેમનું મકાન તૂટી જશે, તોડવામાં આવશે તેવી નોટિસ મોકલવામાં આવે છે અને ત્યારબાદ ત્યાંના અશોકભાઈ મકવાણા તાલુકા પ્રમુખ છે, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સાંભળો તેમણે શું કહ્યું। પીપળડી ગામની અંદર આર્મી જવાનો ફરજ બજાવતા સુરજભાઈ પરમાર નામના કોળી, જે હાલ આર્મીમાં ફરજ બજાવે છે, એમનું બાંધકામ છે ને એને સરપંચે પાડવાની નોટિસ આપી છે। એ જગ્યા છે ને 1993માં એને થયેલી છે પંચાયતમાં, અને પછી જે આ આર્મી જવાન છે એની માટે જગ્યા ગામમાં નહોતી એટલે એને બાંધકામ કરેલું છે। એવા 12 પરિવાર બાંધકામ કરેલું છે। એ પરિવારનું કહેવું એવું છે કે અહીં સરકારની ધારાધોરણ મુજબ એમને જે રકમ થાય સરકારમાં ભરવા તૈયાર છે, અને જે પ્લોટમાં બાંધકામ કર્યું છે રિઝર્વ પ્લોટ પડેલા છે। આ સાહેબને ખબર છે કે એને થયેલું હોય અને 3 વર્ષ પછી એ ઉપયોગ ન થાય તો શ્રી સરકાર દાખલ થતી હોય, તો 1993માં એને થયું છે। પછી 1994-95 પ્લોટિંગ પડ્યા, પછી જે રિઝર્વ જગ્યા હતી એ એને થઈ નહોતું, સોરી એમાં શ્રી સરકાર દાખલ નથી થઈ, અને પછી ગામમાં જગ્યા ગામ લોકોએ લીધી છે। એ જે 12 પરિવાર છે ને ગામમાં ક્યાંય બીજી જગ્યા નથી, પરંતુ સરપંચે રાજકીય કાવા દાવા રાખી અને નાત જાત રાખી અને નોટિસ ફટકારી છે। જો નિકાલ નહીં થાય તો અમને પાકિસ્તાન મૂકી દો એવી અમારી માંગણી છે। અમે પાકિસ્તાનમાં રહેશું, અહીંયા અમારા આર્મી જવાનને રહેવાની વ્યવસ્થા ન હોય, જે મારા તમારા પરિવારને જે દેશના સીમાડા સાચવી અને આપણે શાંતિથી રહી શકીએ છીએ એ જવાન માટે ગામમાં રહેવા વ્યવસ્થા ન હોય તો અમને પાકિસ્તાન મૂકી દો। મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા ઉર્ફે મામસી, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ। સિહોર તાલુકાનું પીપળડી ગામ 102 વિધાનસભાના મત વિસ્તારનું ગામ, ત્યાંના ધારાસભ્ય પણ કોળી છે અને સાંસદ પણ ભાવનગરના કોળી છે, અને આર્મી મેન જે જવાન છે એ પણ કોળી છે। એ કોળી આર્મી મેન જવાનને નોટિસ આપવામાં આવી છે મકાન પાડવા માટેની। તો 2003નો સરકારનો પરિપત્ર છે કે જે રિટાયર્ડ કર્મચારી હોય એમને ગામમાં પ્લોટ ન હોય તો પ્લોટ આપવા જોઈએ। 1993માં આ જગ્યા એને થયેલી છે અને પ્લોટિંગ થયેલું છે। જે રિઝર્વ પ્લોટ પડ્યા હતા એમાં 12 પરિવારે, એમાં આર્મી જવાન પોતે પણ એમાં બાંધકામ કરેલું છે। એ સરકારની ધારાધોરણ પૈસા ભરવા તૈયાર છે, પરંતુ રાજકીય કાવા દાવા રાખી અને તાનાશાહીની ભાજપ સરકારના જે મરત્યાઓ છે અને હાલ શાસન કરતા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો બધા અને તાલુકા પંચાયતના ટીડીઓ, આમની નીતિ ખૂબ ખરાબ છે કે આર્મી મેનના જવાનને પણ નોટિસ ફટકારવા મજબૂર કર્યા છે અને સરપંચે નોટિસ આપી છે। એના અનુસંધાને અમે આજે મામલતદારશ્રી અને પ્રાંતશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। આવેદનપત્રની અમે ઉલ્લેખ કર્યો છે કે અમને અને આર્મી મેન જવાનને કા પ્લોટ આપો અને કા પાકિસ્તાન લઈ જવા માટે વિઝા કરી દો, પાકિસ્તાન અમને મૂકી જાઓ, અમે પાકિસ્તાનમાં રહેવા તૈયાર છીએ, પણ આ તાનાશાહીની સરકારમાં રહેવા અમને તૈયાર નથી। અમે જે સરકારની ધારાધોરણ છે પૈસા ભરવા તૈયાર છીએ, પરંતુ કિન્નાખોરી અને રાજકીય રાખી અને આ ભાજપના શાસનના સરકારમાં રહેતા લોકોએ તાનાશાહી ખૂબ વધારી છે। એના અનુસંધાને આવેદનપત્ર આપ્યું છે, અને જો આવેદનપત્રનો જવાબ નહીં મળે અને અમને નહીં મળે તો અમે કા પાકિસ્તાન જઈશું અને કા મામલતદાર સાહેબની ચેમ્બરની અંદર અમે રહેવા આવવાના છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગીર ગુજરાત। તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું। અતિ મહત્વની વાત આમાં એ છે કે ઓપરેશન સિંદૂરમાં તેમણે લડત ચલાવી હતી। ઓપરેશન સિંદૂરમાં ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓએ તેનો ગર્વ લીધો, તેની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને કહ્યું કે જુઓ કેવું કામ કરવામાં આવ્યું છે। પરંતુ કોંગ્રેસના નેતાઓ હવે એ જ વાતને ટાંકી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે કે આ એ જ આર્મી જવાન છે જેમણે કામ કર્યું હતું અને હવે તમે એમનું ઘર તોડી રહ્યા છો। આપનું શું માનવું છે આ સમગ્ર વિવાદમાં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।